ક્રિએટર આવી ગયા છે. તમે જોઈ શકો છો. આ લે લે આપણો વિડિયો ઉતાર્યા. આ જો ભાઈ માછલા હોય થી આપણે માછલા પકડવા મીડા. આમ જો ઓલો માછલા પકડે. આમે કેવું પાણી છે જો. જો આમ જો ધુમ્મસ દેખાય પણ આમાં નથી દેખાતું. કોને ખબર આપણે કઈ ક્ષેત્ર નહીં છે તમે સમજી શકો છો. કારણ કે વરસાદ છે ને એ બહુ આવવા મળ્યો છે. હવે બધા છે ને વિલ્લાને મારવા આવી ગયા છે. કોણ આ વિલ્લાને? જય માતાજી મિત્રો. આપણે હવારમાં થકી ગયા છે. બધે પાણી થઈ ગયું છે, ભરાઈ ગયું છે. આપણે જવાનું થાય છે આમ નદી બાજુ. નદીનો બ્લોક તમને ખબર છે ક્યાં આવી છે નદી. આપણે ITI જઈને રસ્તામાં આવે હું ઘણી વખત બતાવું તો ત્યાં નદી છે. એ નદીમાંથી પાણી વધી ગયું છે એટલે આવી ગયું છે 2 દિવસમાં ફક્ત. એટલે પછી આપણે જઈએ છીએ હમણાં 2-3 દિવસનો વરસાદ આવે એટલે પાણી આવી ગયું છે. તો આપણે જઈએ છીએ ડાયરેક્ટ નદીમાં. હેલો મિત્રો, આજે ઉતરા વિડિયો છે. આજે ભીમાભાઈ બ્લોગર. યાર જોઈ શકો છો આ ભાઈને કઈ 5 કરોડ વાળી તિજોરી મળી. તિજોરી 5 કરોડ વાળી. 5 કરોડ હાલ લે લે. હાલ આપણે રમશું દડા બેટા. હાલ આપણે મોડું થઈ છે. આપણે દરિયામાં હું પાણી રોવા જવાનું છે. પાણી આવ્યું અમારા દરિયામાં. ભાઈ દરિયામાં હા દરિયો હું નદીમાં. હાલ આપણે જાય છીએ. તમે નજારો જોઈ શકો છો. કેટલા બધા માણસ આવી ગયા છે આપણા ભાઈ બંધુ. આપણે જાય છીએ મિત્રો. અહીંયા આપણે પાણી આવી ગયું છે મંદિરની અંદર. દેખાતું નથી બહુ. બ્લોગર આપણે હાલતા આવે છે. તમે જોઈ શકો છો. મોટા ભાઈ આપણે પૂકી જાય છે આપણી નદી. જોઈએ આપણે કેટલું પાણી આવ્યું. નંદાભાઈ હમણાંથી બહુ બોલવા માંડ્યા. કીધું ઓછું રાખે બોલવાનું. બીજા ક્રિએટર આવી ગયા છે. તમે જોઈ શકો છો. આ લે લે આપણો વિડિયો ઉતાર્યા. આ જો અંદર પાણી જોવો આવ્યા. આ લે લે જો તો ખરી કૌશિકભાઈ આવ્યા. રુદાભાઈ તો માછલી પકડવા માંડ્યા. લે બહુ ખાવાનો સળિયો લાગે. આમ પાણી તો જોવા ખાલી 2 કાંઠે નદી થઈ ગઈ. આ લે લે બુઆ ભાઈ તો જતા રહી જાય બ્લોગર્સ. તમે જોઈ શકો છો મિત્રો નદી. આમ જોવો તો ખરી. આમાં તમે કેટલાય ડૂબી જાવ. કેવું પાણી છે એમ જોવો તો ખરી ખાલી. પાણી. હા ભાઈ તો હજી માછલા પકડે. હા ભાઈ ને હક જ નથી થતું. માછલાને પકડવાના. આ બીજા ક્રિએટર બહુ બોલે છે. એને સમજાય બહુ બોલે નહીં. આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખે નકર ની મજા આવે. વિવો હા જો તો ખરી ખાલી પાણી. વરસાદ હજી મોટા ભાઈ અંધારેલો છે. હા તો દડા બેટર મન ચાલુ કરી દીધું. તો ગાઈસ ફાઇનલી આપણે ઉગી ગયા છીએ નદીએ ડાયરેક્ટ. ભીમો ઉભેલો એ કાંઈ મને ખબર નથી. એડિટ કરી તારે ખબર. તો આપણે પાણી બહુ મસ્ત દેખાય છે. માછલા હશે કે નહીં હોય એ મને નથી ખબર. આમ જો ઓલો માછલા પકડે. આમે કેવું પાણી છે જો. જાની પર જા ભાઈ જાની પાટલીન છે ને. ઈ તે આપણી ઘોડે વ્લોગ ઉતારવા મળ્યો છે. એનો પહેલો વિડીયો છે ને. પહેલો વિડીયોમાં કંઈક બોલવા મળ્યો પણ કાંઈ બોલતા નથી આવડતું. મ્યુઝિક મૂકી દેજે. તને બોલતા ન આવડે તો કાંઈ નહીં. ઈ એમ જ હોય. મ્યુઝિક મૂકી દેવાનું એટલે કાંઈ બોલીએ નહીં તો હાલે. ખાલી આમ ઇન્ટ્રોડક્શનમાં બોલી જાય ને એટલે હાલ છે. બાકી બીજા બધા મ્યુઝિક મૂકી દઈએ તો હાલી જાય. મ્યુઝિક હોય ને તો આપણે તમે જોયું હોય તો આપણે વ્લોગ મૂકેલો હોય ત્યારે કેટલું બધું આમ હતું ને. આ બધું હવે દેખાઈ ગયું છે. અહીંયા ઠેઠ પાણી આવી ગયું છે. હું ત્યાં સુધી તમે વિડીયોમાં જોજો. રેડી વિડીયોમાં આપણે મૂકેલું છે. આ ઢાળ જ છે ને. આમ જો વધે છે. આમ જો વધે એ ભાઈ માર મને યાર. અમે તો ઓલો ખૂણો હોય ને આપણને કેટલો બધો બતાતો હોય ખૂણો. પણ આમાં સરખો દેખાતો નથી. બાકી ખૂણો આપણને કેટલો બધો દેખાતો હોય. આપણને ઉપર લાગે પણ અત્યારે છે ને નીચવા લાગે ને. સામે રેટ પાણી ચડી ગયું તો કેવું લાગશે? ઘડીક ઉભા રહી પછી મળી. ગાઈસ આ નંદો એમ કહેવા મળ્યો છે કે સામે કઈક કૂતરું એ ભાઈ ખોખું એ ખોટા ખોટા ફાકા મારવા મળ્યો નંદો. ચાલો એને અંદર લઈ જાઓ. હાલો ફાટી ગઈ. જો આમ જો ધુમ્મસ દેખાય પણ આમાં નથી દેખાતું. કોને ખબર. બાકી બહુ મસ્ત દેખાય છે. વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું. શિયાળા જેવું થઈ ગયું છે વાતાવરણ. હવાનું એવું લાગે. 11 વાગ્યા કેટલા 11 વાગ્યા તો એવું છે.
મિત્રો વરસાદ આવવા મળ્યો છે તો હવે અમે બધા પાછા ઘરે ભાગી કેમ કે અમે પલ્લી જાવું આપણા ઘર સુધી પાણી આવી જાય એવું છે આપણે અહીંયા કપડા ઉકાળે નથી એક તો એટલે આપણે થોડુંક જોવું પડે તો હવે આપણે જઈએ લોચાવાળું કામકાજ છે હવે તો આપણે જઈએ તો આપણે પછી મળીએ આપણે હા ભાઈ ક્રિએટર ઉત્તર એટલે આપણે પાણી દેખાય છે જોઈ શકો છો અહીંયા નદી છે હા ભાઈ ક્રિએટર આપણી કીધું ડબલ બોલવા મળે આમ તો બોલે આ ભાઈ તો બહુ શોખીંગ છે ક્રિકેટના સચિન તેંડુલકરનો ભાઈ બન છે એવું છે પુલ તૂટી ગયો બોલો પાણી આવી વરસાદ વચ્ચેના મિત્રો આવવા મળ્યો છે તમને આમાં બહુ નહીં દેખાય હવે તમને સાટા દેખાડું આમ જુઓ સાટા આવવા મળ્યા છે વરસાદ મિત્રો આપડે પછી નંદાભાઈ અહીંયા ઘા કરી દીધો અમારે દડો લઈ લીધો કોને ખબર કોક નો સોરી લીધેલો છે ઓ માય ગોડ આ જુગારિયા જુગારી લાગે આપડી જેવા ગાંડા ગેંગ આખી જુગારિયા ગેંગ આમ જુઓ આખી ગાંડા ગેંગ છે જુગારિયા વાળી એમાં હું આવી જાવ મિત્રો મિત્રો આખા ક્ષેત્રે કઈક બહુ કઈક બોલવા મીડા છે કઈક કોને ખબર હું બોલે છે રાતના કેટલા માછલા ફેંકતા હતા કુંડિયું ને કેટલા ઓલા ખરા નદીમાં જોવા જતા આયા પાણી આવી ગયું માલણ નદીમાં આ કઈક બહુ ચર્ચા કરે છે મિત્રો આપણે કઈ સમજાતું નથી હું બોલે છે અમારા ઘર પર આવા માછલા આવ્યા હતા ઓલા ખરા આવા આયા હા મોટો ખબર અમે માછલા પકડ્યા હતા જો આ ભાઈ ઝીંગા નું કરે ક્યાં વાત હે અમારા તો બધા જો મિત્રો આપણે અહીંયા ઘર છે ને તો આપણે અહીંયા નદીનું પાણી આવે ને તો કેટલું આવે ખબર પેલા દેખાડો તો આપણે અહીંયા પાણી આવે તો કેટલા આવે અમારે એટલે ઓલા ખરા એટલે પાણી એવું તો માલ નદી નું હે કાલ મારે છો આ શું કા ઓલા આપણે ઓગીના ઘર પર માથેડી હતી વરસાદ આવવા મળ્યો ને તે હું ને વિલ્લો ઉભા રહી ગયા ઘડીક પછી મળીએ વરસાદ આવે છે હું વિલ્લો અહીંયા ક્યારના ઉભા છીએ તો વરસાદ એટલો બધો અતિશય આવે છે તમે બિલીવ ન કરી સમજો પાણી દેખાય છે એ પાણીમાં આવે છે વરસાદ તો આ ફોન મેં નથી જતો એટલે કે પલ્લી જો હોય તો અહીંયા તો વરસાદના છાંટા આવે કે નહીં આમાં ઊભું કેમ રહેવું આમ તો જો યસે તો પાણી હે યસે તો જો યસે તો પાણી હોય ને એટલે હું નથી જતો હું ક્યાંનો અડધી કલાકનો ઊભો હજી કાંઈ થતું નથી કેમ કે ઓહો હીરામાં રતનમાં તો આમ ઓલું લેવા મળ્યા છે ઝીંગા લેવા મળ્યા છે રતન મને ઝીંગાની પાર્ટી છે આજે આપણને નહીં બોલાવે એટલે આપણે જવા જો ઝીંગા લે છે રમીને ને ગાયું મતા આવી જાય છે તો એ આખા પલ્લી જશે નહીં એ બધા બહુ ના બહુ એ બધાને કઈ આમ કઈ થાય હોય સમજી શકો છો અમુક લોકોને આમ હોય ને સિટીમાં ગૌશાળા ને હોય બાકી અહીંયા તો ગૌશાળા તો છે હોય જ જગ્યાએ હીરામાં છે ને ત્યાં છે પલ્લા ભાઈ આવી જા ગૌશાળા હા ઘરે જો ઓલા સાઈડ જા ગૌશાળા છે ને ગાય માતા અમુક ને ન રાખે અમુક ને વરસાદ અતિશય આવે છે કલાક થવા આવી ગઈ પણ અમે અહીંયા ઉભા છીએ છીએ કેમ કે વરસાદ ધીમો પડતો જ નથી તો પછી શું કરવું તો એમાં હતું એવું કે આપણે કાંઈ ખેતો નહીં કે તમે સમજી શકો છો કારણ કે આ વરસાદ છે ને એ બહુ આવવા મળ્યો છે હવે અમે ક્યાંના ઊન વિલ્લો અહીંયા ઊભા છે ને વિલ્લો ખોટા કોને અમદાવાદ કાઢે હે તો હતો એમાં સીન એવો કે થોડું ઘણું લાભ જેવું થઈ ગયું એટલે એમાં ઊભા છીએ તમને ખબર છે મેં કોઈને ક્યાંય બોલી લીધી તો પછી આપણે થોડીક પાછા અહીંયા ઊભા રહી પછી આપણે જઈએ આમ આપણને વિલ્લો એમ કહે છે કે હું વિડીયો ઉતારું તો પછી મેં કીધું આ વરસાદ તો રહી ગયો છે એટલે વિડીયો ઉતારવા આપી દઈએ ચાલે હા મારું નથી ઉતારવાનું યાર તું આ વરસાદ રહી ગયો આ જો અમારા વરસાદ રહી ગયો છે હવે અમારે જો આ બધા જો નદી પાણી જોવા જાય છે બોબાભાઈ આપણે પાણી જોવા જવું છે નદીમાં તો હું જઈએ એવો
હવે સામે જવાનો કાલે વિચાર છે કા પુલે બીજા પુલે હાલો. ત્યાંથી પાણી જાય છે એમ કે. કેમ કે આ બ્લોક પછી બહુ મોટો થઈ જાય ને એટલે પછી બધું ભેગું ન થાય આ જાઉં ને તો એ બ્લોક કાલે મૂકશું તો સારું. હા જો અમારે કેટલી પછી એક બ્લોકમાં આપણે અમારે કેટલું પાણી આવી ગયું અહીંયા જુઓ હમણાં થોડાક આજ નદીમાં ફૂલ વરસાદ આવશે તો નદીનું પાણી આવી જાય ને બોબાભાઈ ઓહો ઓ પાણી લઈને જાય વરસાદમાં પાણી પૂરી લઈને જાય જુઓ બધા છે ને વિલ્લા ને મારવા આવી ગયા છે. કોણ આ વિલ્લા ને આ ધમકી દે છે? મેં તો મારવાનો જ છે. હું ખોટું બોલું છું. એને મારવાનો છે. અરે વાર એ બધું હાલે તેને તો મારવાનો જ છે. ખેલો તૈયાર થઈને કઈક ખાવા તૈયાર થઈ ગયો છે ને ભાગવા મળ્યો છે. આપણે સામું નહીં જોવે ને ખબર છે કે આ વિડીયો ઉતારે. ગાઈસ હું હમણાં દુકાન આવી ગયો હતો ને મને એક વસ્તુ બહુ મસ્ત એક કીધું કે હમણાં તારે 1 કે વ્યૂ આવવા મળ્યા અમુકમાં 200-300. મેં કીધું એ તો હજી બહુ નીચું લેવલ કહેવાય કેમ કે જે આપણે 4000 કલાક વોચ ટાઈમ કરવાનો હોય આપણે જે 200 જ છે. તો તમે સમજી શકો કે 3800 બાકી છે. એ કમ્પ્લીટ કરવા સારું કંઈક કરવું પડશે નવીન ને એની હાડું થઈને આપણે શું એક અલગ વિચારવાનો વિચાર થાય છે કે આપણે અલગ બનાવીએ વિડીયો. તો પછી આપણે આ વ્લોગને એન્ડ કરી નાખીએ પછી કંઈક વિચારીએ નવું કે હું લોકોને ગમે હું બનાવાય એવું કંઈક કરીએ. તો પછી આપણે આ વ્લોગને એન્ડ કરીએ મળીએ છીએ બીજા નવા વ્લોગમાં. તાર લઈને લાઈક કરી તો ઓકે ગુડ બાય.